Hello, students. Welcome to all of you in this session related with industrial engineering. તો આપણે આગલા સેશનમાં લગભગ બે વીકથી કોર્સ ચાલી રહ્યો છે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ઉપર. એમાં આપણે પ્રોડક્ટિવિટીનો ખ્યાલ જોયો, વોટ ઇઝ ધ પ્રોડક્ટિવિટી. ત્યાર પછી આપણે સેકન્ડ ચેપ્ટરમાં જે તમારું વર્ક સ્ટડી છે એમાં મેથડ સ્ટડી વિશે ભણ્યા. ઓકે, વોટ ઇઝ ધ મેથડ સ્ટડી. તો મેથડ સ્ટડી એટલે જે આપણી કરંટ મેથડ છે એને એક્ઝામિન કરીને, એનું વિશ્લેષણ કરીને નવી મેથડ which is the better in productivity, which is most effective, efficient, economical and environment friendly અને less cause of injuries of worker. જે વર્કર છે એમને ઇન્જુરિયસ ના હોય, ઓછું ઇન્જુરિયસ હોય. ઓકે, જે વર્કરને ઇન્જર ના કરે. ઓકે, અને અલ્ટિમેટલી આપણો ગોલ હોય પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરે. એટલે એવી મેથડ ડેવલપ કરવાની રીતને આપણે મેથડ સ્ટડી કહીએ છીએ. ઓકે, ત્યાર પછી આપણે વર્ક મેઝરમેન્ટ વિશે ખ્યાલ મેળવવો. ઓકે, કે કોઈ પણ કામ થઈ રહ્યું, કોઈ પણ મશીનિંગ ઓપરેશન થઈ રહ્યું છે તો એ પ્રોસેસ થવા માટે જે સ્કિલ વર્કર છે એને લાગતો સમય, એને જેટલો સમય લાગે પૂરો કરવા માટે, તો એ આપણે કહીએ છીએ વર્ક મેઝરમેન્ટ. કે સ્કિલ વર્કરને તે કામ કરવા માટે જે લાગતો સમય છે એ આપણે વર્ક મેઝરમેન્ટ થકી ફાઇન્ડ કરીએ છીએ. ત્યાર પછી આપણે વેરિયસ પ્રોસેસ વિશે જોયું મેથડ સ્ટડીની. કે we completely dedicate this session and after that next week we dedicate to method study. તો વેરિયસ પ્રોસેસ આપણે મેથડ સ્ટડી જોયા. કે ઓપરેશન પ્રોસેસ ચાર્ટ છે, મેન મશીન મટીરિયલ ચાર્ટ છે, સ્ટ્રિંગ ડાયાગ્રામ છે, સાયક્લોગ્રાફ છે, ક્રોનોસાયક્લોગ્રાફ છે. ઓકે, ફ્લો ડાયાગ્રામ છે, ફ્લો પ્રોસેસ ચાર્ટ છે. તો આ જેટલા બધા જ જે છે એ મેથડ સ્ટડીના મેઝર કરવાના ટૂલ્સ છે. ઓકે, કે કઈ રીતે એટલે આ જેટલી પણ મેથડ છે એ વર્ક રેકોર્ડ કરવાની ટેકનિક છે, મેથડ રેકોર્ડ કરવાની ટેકનિક છે. તો આ આપણે જોઈશું. તો આગલા સેશનથી, ગયા વીકથી આપણે મેથડ સ્ટડીની જે પહેલી પ્રોસેસ ઓપરેશન પ્રોસેસ ચાર્ટ છે એ આગલા સેશનમાં જોઈ ગયા, એનો ખ્યાલ જોઈ ગયા. ઓકે, ત્યાર પછી એના ઉપર બેઝિક જે સિમ્બોલ એટલે જે ચિહ્નો યુઝ થાય છે, ફોર એક્ઝામ્પલ સ્ટોરેજ માટે ઇન્વર્ટેડ ટ્રાયંગલ, ઇન્સ્પેક્શન માટે સ્ક્વેર, ત્યાર પછી ટ્રાન્સપોર્ટેશન માટે એરો, ત્યાર પછી ડીલે માટે સોલિડ ડી, ધેન ઓપરેશન માટે સર્કલ. તો આ બધા આપણે ચિહ્નો જોઈ ગયા વિચ ઇઝ યુઝ ઇન પરફોર્મિંગ એની ટાસ્ક. ઓકે, હવે આપણે આજે આ જે ઇન્ટ્રોડક્શન થયું, વી સ્પેન્ડ 2-3 minutes ઓન વોટ વી કવર્ડ ટીલ નાવ. કેટલું આપણે કવર કર્યું એના ઇન્ટ્રોડક્શન માટે આપીએ છીએ 2-3 minutes. હવે આપણે ફોકસ કરીએ. તો ટુડે વી વિલ ડિસ્કસ એક્ઝામ્પલ ઓફ ઓપરેશન પ્રોસેસ ચાર્ટ which is also called an outline process chart. તો આપણે આગલા સેશનમાં એવું જોઈ ગયા કે જે આપણી મેન એસેમ્બલી છે ઓપરેશન પ્રોસેસ ચાર્ટમાં, જે આપણી મેન એસેમ્બલી છે, આ જે ઓપરેશન પ્રોસેસ ચાર્ટ છે એ પણ એક રેકોર્ડિંગ ટેકનિક છે જેની મદદથી આપણે નવી મેથડ
ડેવલપ કરી શકીએ છીએ, વિચ ઇઝ જે આપણે કરંટ મેથડ છે એના કરતાં સારી હોય, જેને એના કરતાં ઓછો ટાઈમ લાગતો હોય વર્ક પૂરું કરવા માટે. તો આ પણ એક રેકોર્ડિંગ ટેકનિક છે. તો આપણે આગલા સેશનમાં જોઈ ગયા કે મેન જે એસેમ્બલી છે એને આપણે રાઇટ હેન્ડ સાઈડ દર્શાવીએ છીએ, જમણી બાજુ દર્શાવીએ છીએ, અને સબ એસેમ્બલીને આપણે ડાબી બાજુએ દર્શાવીએ છીએ. એટલે જેટલી પણ એસેમ્બલી હોય એને આપણે ડાબી બાજુ ફાર અવે ફ્રોમ ધ મેન એસેમ્બલી. ઓકે, તો આપણે આજે એક્ઝામ્પલ જોવાના છે એના ઉપર. તો અહીંયા તમારી સ્ક્રીનની સામે એક ઓપરેશન પ્રોસેસ ચાર્ટ છે. તમે ઘરે સેન્ડવિચ બનાવો, તમે ઘરે સેન્ડવિચ બનાવતા હશો એનો એક આ ચાર્ટ છે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું કરીએ છીએ, તો પહેલાં આપણે જ્યાં આપણો જે લોટ મૂકેલો છે ત્યાં જઈએ છીએ, એટલે કેબિનેટમાં જઈએ છીએ. એટલે આપણે એને ટ્રાન્સપોર્ટેશનના સિમ્બોલ વડે, એરો વડે દર્શાવ્યા. ત્યાર પછી આપણે જઈએ છીએ ગેટ લોફ ઓફ બ્રેડને લઈએ છીએ. ઓકે, જે બ્રેડનું લોફ હોય છે. ત્યાર પછી રિમૂવ 2 સ્લાઇસ ઓફ બ્રેડ, એના 2 સ્લાઇસ કરીએ છીએ. ત્યાર પછી લે સ્લાઇસીસ ઓન કાઉન્ટર ટોપ. ઓકે, એટલે આપણે લે અપ કરીએ છીએ, એટલે એના ઉપર આપણે લેયર બાય લેયર આપણે એના ઉપર સ્ટિક કરીએ છીએ. ત્યાર પછી આપણે બંને જે સેન્ડવિચ છે, જે બંને બ્રેડ છે એને આપણે ક્લોઝ કરીએ છીએ. ત્યાર પછી રિપ્લેસ લોસ ઓફ બ્રેડ ઓન શેલ્ફ. ત્યાર પછી ઓપન બટર લગાડીએ છીએ, સ્પ્રીડ બટર ઓન ટોપ સ્લાઇસ ઓફ બ્રેડ. ત્યાર પછી ઇન્સ્પેક્ટ કરીએ છીએ સેન્ડવિચનો. અને ત્યાર પછી એટલે આપણે જેટલા પણ પ્રોસેસ છે કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે બ્રેડ છે એનું લોફ લીધું, ત્યાર પછી રિમૂવ કર્યું 2 સ્લાઇસ ઓફ બ્રેડ. તો આ બધાને આપણે ઓપરેશન એટલે સર્કલ વડે દર્શાવીએ છીએ. ત્યાર પછી મૂવિંગ ટુ ધ સર્વિંગ એરિયા. હવે ઇન્સ્પેક્શન આપણે સ્ક્વેર વડે દર્શાવીએ છીએ. ઇન્સ્પેક્ટ કર્યા પછી આપણે ક્યાં જઈએ છીએ, સર્વિંગ એરિયા સર્વ કરવા માટે. અને ફાઇનલી સર્વ સેન્ડવિચ, એને આપણે ઓપરેશન દર્શાવીએ છીએ. તો આ જે કમ્પ્લીટ પ્રોસેસ છે સેન્ડવિચની, એને આપણે સિમ્બોલ વડે ઇન્ડિકેટ કરી. ઓકે, તો આ રીતે કોઈ પણ પ્રોસેસને સિમ્બોલ વડે દર્શાવીને ઇઝીલી કન્વે કરી શકીએ છીએ. રાઈટ. હવે આપણે આગળ પણ જોઈ ગયા કે આપણે જે ઓપરેશન દર્શાવીએ છીએ એની માન લો કે ડાબી બાજુ કયું ઓપરેશન છે, ફોર એક્ઝામ્પલ ડ્રિલિંગ છે, મશીનિંગ છે, તો એને દર્શાવીએ છીએ. મિલિંગ છે, કોઈ પણ હોય તો એને આપણે ડાબી બાજુએ દર્શાવીએ, અને તેને લાગતો સમય એને આપણે જમણી બાજુએ દર્શાવીએ છીએ. હવે અહીંયા તમે જોતા હશો એક મોટરની એસેમ્બલીનો એક લાઇન ડાયાગ્રામ ડ્રો કર્યો છે અહીંયા. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા જમણી બાજુ તમે જોતા હશો, જમણી બાજુએ મેન એસેમ્બલી દર્શાવી છે. જમણી બાજુએ જે મેન કમ્પોનન્ટ છે, અને આ જે બધી છે એ શું છે, સબ એસેમ્બલી. એટલે આ સબ એસેમ્બલી આઈને શું થશે, મેન એસેમ્બલીમાં એસેમ્બલ થશે. રાઈટ. તો અહીંયા એક ઉદાહરણ, એક એક્ઝામ્પલ છે મોટર આપણે કહી રીતે. તો એમાં 3 એસેમ્બલી છે, એક રોટર છે, એક સ્ટેટર છે, અને એક કવર છે, અને જે મેન બોડી છે, મોટરની મેન બોડી છે. તો અહીંયા આપણે રોટર લઈએ, તો રોટરમાં શું થશે, ડાયનું કાસ્ટિંગ થશે, ઇન્સ્પેક્શન થશે. ઇન્સ્પેક્શનને આપણે સ્ક્વેર વડે દર્શાવ્યું. પછી એસેમ્બલ ફેન થશે. ઓકે, તમે જોયું હશે ફેન બાજુમાં લાગેલો હોય છે મોટરનું. ત્યાર પછી એનું બેલેન્સિંગ ચેક થશે, અને ફાઇનલી એનું ઇન્સ્પેક્શન થશે. તો આ રીતે આપણે કોઈપણ એસેમ્બલીને સર્કલ અને ઇન્સ્પેક્શન એટલે સ્ક્વેર વડે દર્શાવીને આસાનીથી ડ્રો કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે આ જોઈએ સ્ટેટરમાં વિન્ડ છે, કેટલી વિન્ડ, ત્યાર પછી એનું ઇન્સ્પેક્શન થશે,
ઓકે, વર્નિશ થશે અને ફાઇનલી એનું પણ ઇન્સ્પેક્શન થશે. ઓકે, તો આ જેટલી આ સબ એસેમ્બલી શું થશે, જો આ જે મેઇન બોડી છે એ જ રીતે આ કવર છે. જો આ સબ એસેમ્બલી કવર છે, મોટરનું કવર છે. તો કવરનું શું થશે, પહેલાં ટર્નિંગ થશે, ટર્નિંગ, ત્યાર પછી એનું ફરી ટર્ન થશે. એટલે ટર્નિંગ કર્યા પછી એક ડિઝાયર્ડ ડાયમેન્શનમાં, ઓકે, સ્ટેપ ટર્નિંગ છે તો એનું ફરી ટર્નિંગ થશે. ત્યાર પછી ઇન્સ્પેક્શન થશે. ઇન્સ્પેક્શનમાં એની ડાયામીટર ચેક થશે, ઓકે, સરફેસ ફિનિશ ચેક થશે. ત્યાર પછી એનો ડ્રિલિંગ થશે, એટલે હોલ પડશે અને ફાઇનલી ફરી એનું ઇન્સ્પેક્શન થશે. ઓકે, તો આ હતી સબ એસેમ્બલી. હવે આ જેટલી પણ સબ એસેમ્બલી શું થશે, મેઇન બોડીમાં એક પછી એક આવીને અહીંયા ઇન્સ્પેક્શન મેઇન એસેમ્બલીમાં એસેમ્બલ થશે. ઓકે, મેઇન એસેમ્બલી કઈ છે, બોડી છે. બોડીનું ટર્ન થશે, ટર્ન બોર થશે. ઓકે, ત્યાર પછી ટર્ન એન્ડ્સ થશે. ત્યાર પછી ફરી એનું ઇન્સ્પેક્શન થશે, પછી ડ્રીલ થશે, ફરી ઇન્સ્પેક્શન થશે. ઓકે, અને ફાઇનલી અહીંયા આવીને એસેમ્બલી એસેમ્બલ થશે, સબ એસેમ્બલી એસેમ્બલ થશે. તો અને આ બધી જ સબ એસેમ્બલી એસેમ્બલ થયા પછી ફાઇનલી એનું ફરી ઇન્સ્પેક્શન થશે. ઓકે, ફરી એનું ઓપરેશન એસેમ્બલનું ઓપરેશન થશે, રાઈટ, અને ફાઇનલી એનું ઇન્સ્પેક્શન થશે. જે આપણે ફિનિશ પ્રોડક્ટ છે એનું ઇન્સ્પેક્શન થશે. ઓકે, તો આ રીતે કોઈ પણ પ્રોસેસને સિમ્બોલ વડે આસાનીથી ડ્રો કરી A4 સાઇઝની શીટ ઉપર ડ્રો કરીને આસાનીથી હોલ પ્રોસેસને દર્શાવી શકાય છે. એટલે કોઈ પણ વર્કર હોય તેને આપણે જોઈને જ ખબર પડી જાય કે કયું ઓપરેશન ક્યાં થઈ રહ્યું છે અને કેટલું ઓપરેશન છે, રાઈટ. આના પરથી ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકાય છે. ઓકે, હવે આપણે ફરી એક એક્ઝામ્પલ જોવાનું છે વિથ ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ઓપરેશન પ્રોસેસ ચાર્ટ. તો અહીંયા એક પિન આપી છે, આ તમે 12 mmની પિન છે અને આ બે વુડન બ્લોક છે. એક છે 60 mmનો ડાયામીટર અને એક છે 50 mmનો ડાયામીટર. તો કઈ રીતે આ રીતે એસેમ્બલી આપણે તૈયાર કરીશું એનો આપણે એક પ્રોસેસ ચાર્ટ દર્શાવવાનો છે. તો 3 પાર્ટ છે. પાર્ટ 1 MS પિન 12 mm, પાર્ટ 2 વુડન ડિસ્ક 60 mm અને પાર્ટ 3 વુડન ડિસ્ક 50 mm, રાઈટ. હા, તો આપણે ચાર્ટ દર્શાવીને આપણે તેનું વિશ્લેષણ કરીશું. એટલે અહીંયા પાર્ટ 1 એ આપનો પિન છે, ઓકે, MSની પિન છે, એટલે માઇલ્ડ સ્ટીલની પિન છે. પાર્ટ 2 છે એ 60 mm ડાયામીટરની ડિસ્ક છે અને પાર્ટ 3 છે જે 50 mm ડાયામીટરની ડિસ્ક છે. તો આ ત્રણેયને આપણે કઈ રીતે પ્રોસેસ કરીને ચાર્ટ વડે રિપ્રેઝન્ટ કરીશું. તો અહીંયા આપણે જોઈ ગયા કે ઓપરેશન પ્રોસેસ ચાર્ટ મોસ્ટ ઓફ, ઓકે, બે જ સિમ્બોલ વધારે યુઝ થાય છે. એમાં એક છે ઓપરેશન, જેને આપણે સર્કલ વડે દર્શાવીએ છીએ, અને બે જે ઇન્સ્પેક્શન છે એને આપણે સ્ક્વેર વડે ડિપિક્ટ કરીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ ફર્સ્ટ જે પાર્ટ છે એ તમારી પિન છે, MSની પિન છે 12 mmની. તો MS 12ને લેથ ઉપર ચકમાં ફિટ કરીશું. તો ફિટ કરવાને આપણે ઓપરેશન કહીશું. એને આપણે કેટલો સમય લાગે છે, 1.50 મિનિટ લાગે છે ફિટ કરવા માટે. ત્યાર પછી શું થશે, એટલે લેથ ઉપર ફિટ થઈ ગયું. બીજું ઓપરેશન જોઈએ તો બીજો પર શું થશે, તો તેની લંબાઈ અને ડાયામીટર માપવા. ઓકે, તેની લંબાઈ અને ડાયામીટર માપીશું. તો એ શું થઈ ગયું, ઇન્સ્પેક્શન, માપવું એટલે ઇન્સ્પેક્શન થઈ ગયું એનું. ત્યાર પછી ત્રીજું ઓપરેશન જે છે કયું છે, 12 mm ડાયામીટર સુધી ટર્નિંગ કરવું. ઓકે, જ્યાં સુધી 12 mm ના થાય ત્યાં સુધી એનું ટર્નિંગ કરવું. તો એ શું થયું, ઓપરેશન. તેને સમય કેટલો લાગે છે, 3.20 મિનિટનો લાગે છે. ઓપરેશન 2 થયું. હવે 4 નંબર શું કહે છે, એક છેડા પર ટેપર ટર્નિંગ કરવું. તમે ફિગર જોઈ હશે, એક છેડા ઉપર ટેપર ટર્નિંગ છે. તો એ ટેપર ટર્નિંગ કરવા ફરી એનું ઓપરેશન થશે, ટેપર ટર્નિંગ.
તો ઓપરેશન 3 થશે અને એને કેટલો સમય 1.20 લાગે છે. ત્યાર પછી એની લંબાઈનું માર્કિંગ કરવું. ઓકે, જેટલી આપણે લંબાઈ જોઈએ એટલું માર્કિંગ કરીશું. તો એ શું થશે, ઇન્સ્પેક્શન આવશે, ઇન્સ્પેક્શન થશે અને ફાઇનલી એનું પાર્ટિંગ કરવું. રાઈટ, એટલે લંબાઈ નક્કી કર્યા પછી એનું મેન જે મટીરિયલ છે એમાંથી એનું પાર્ટિંગ એટલે કટ કરી દઈશું. તો એ ઓપરેશન થશે કટ પાર્ટિંગ ઓફ અને એને સમય લાગે છે 1 મિનિટ. તો આ જે એક મેન બોડી છે, મેન કમ્પોનન્ટ છે, એને આપણે પ્રોસેસ ચાર્ટ એટલે એક સિક્વન્સમાં દર્શાવી એ કઈ રીતે થશે. ત્યાર પછી બીજો જે પાર્ટ છે એ વુડન ડિસ્ક છે 60 mm. તો એનું ફર્સ્ટ શું થશે, જો વુડન પીસને લેજ પર ફિટ કરીશું એટલે ફિટ કરવાને આપણે ઓપરેશન કહીશું. એ ઓપરેશન નંબર 5 છે, કેમ કે આપણે ઉપર 4 ઓપરેશન કર્યા. રાઈટ, હવે 5મું ઓપરેશન આપણે વુડન ડિસ્કને ફિટ કરીશું લેજ ઉપર, એ ઓપરેશન 5 અને એને સમય લાગે છે 0.8 મિનિટ. ત્યાર પછી 8 નંબર છેડા પર ફેસિંગ કરવું, એટલે ફરી ઓપરેશન નંબર 6 છેડા ઉપર આપણે ફેસિંગ કરીશું. ઓકે, જે વુડન ડિસ્ક છે 60 mm એના ઉપર ફેસિંગ કરીશું. તો એ ઓપરેશન થયું 6 ઓપરેશન અને એને સમય લાગે છે 0.6 મિનિટ. ત્યાર પછી ફરી શું કરીશું, 60 mm ડાયામીટર સુધી ટર્નિંગ કરીશું. જ્યાં સુધી 60 mm ડાયામીટર ન થાય ત્યાં સુધી ટર્નિંગ એના ઉપર કરીશું. તો એ ટર્નિંગને આપણે ઓપરેશન 7 વડે દર્શાવીશું. તો એને સમય લાગે છે 0.9 મિનિટ. ત્યાર પછી ડાયામીટર માપશું, 10મું જે છે ડાયામીટર એને માપશું, એક્ઝેક્ટ માપશું એટલે શું થશે, એનું ઇન્સ્પેક્શન કરીશું. તો ઇન્સ્પેક્શન નંબર 3 ઓલરેડી 2 ઇન્સ્પેક્શન ઉપર થઈ ગયા છે મેન એસેમ્બલીમાં. ત્રીજું ઇન્સ્પેક્શન આપણે 60 mm જે ડિસ્ક છે એનું ડાયામીટર માપીશું. ઓકે, ત્યાર પછી 11 શું થશે, એની જાડાઈ માપીશું. ઓકે, એટલે ફરી ઇન્સ્પેક્શન 4. ત્યાર પછી જે 12મું મુખ્ય પીસમાંથી ડિસ્કનું પાર્ટિંગ કરવું. ઓકે, એટલે જાડાઈ અને ડાયામીટર 60 mm થઈ ગયા પછી એનું શું થશે, પાર્ટિંગ ઓફ થશે. એટલે એ ઓપરેશન વડે દર્શાવીશું, ઓપરેશન નંબર 8 અને એની સમય લાગે છે 0.5 મિનિટ. અને ફાઇનલી 12 mm ડાયામીટરનો જે સેન્ટરમાં હોલ પાડવો પડશે. રાઈટ, કેમ કે આપણે પિન લગાડવાની છે એટલે 12 mm ડાયામીટરનો હોલ પાડીશું. તો એને ફરી આપણે ઓપરેશન 9 તરીકે ઇન્ડિકેટ કરીશું અને એને સમય લાગે છે 0.3 મિનિટ. તો આ રીતે જે સબ એસેમ્બલી છે 60 mm ડાયામીટરની જે ડિસ્ક છે એને આપણે સિક્વન્સમાં દર્શાવી કઈ રીતે એના પર. એ જ રીતે પાર્ટ નંબર 3 જે છે 50 mm ડાયામીટરની જે ડિસ્ક છે એને ફરી ઉપર આગળ આપણે દર્શાવી 60 mm ડાયામીટરની ડિસ્ક. એ જ રીતે આને પણ દર્શાવીશું કે ફર્સ્ટ ઓફ ઓલ શું થશે, વુડન પીસ છે એને લેથ ઉપર ફિટ કરીશું. ઓકે, તો એને આપણે ઓપરેશન 11 વડે દર્શાવીશું અને એને સમય લાગે છે 0.7 મિનિટ. ત્યાર પછી છેડા પર ફેસિંગ કરીશું. ઓકે, એને ફરી ઓપરેશન 12 નામ આપીશું અને 0.5 મિનિટ લાગે છે. તો આ રીતે આપણે 50 mm ડાયામીટર સુધી એનું ટર્નિંગ કરીશું. ઓકે, ફરી ઓપરેશન 13 અને એને સમય લાગે છે 0.8 મિનિટ. જે ડાયામીટરમાં આપીશું એટલે ઇન્સ્પેક્શન થશે, એટલે ઇન્સ્પેક્શન નંબર 6. ઓકે, ઓલરેડી 5 ઇન્સ્પેક્શન ઉપર આપણે કરી ચૂક્યા છે, 3, 4 ઇન્સ્પેક્શન કરી ચૂક્યા છે. અહીંયા 5મું અહીંયા ઓકે અહીંયા ઇન્સ્પેક્શન 6. ઓકે, ત્યાર પછી જાડાઈમાં આપી અહીંયા જાડાઈમાં આપી તો ઇન્સ્પેક્શન 7. ઓકે, ત્યાર પછી 19 મુખ્ય પીસમાંથી ડિસ્કનું પાર્ટિંગ કરવું. એટલે 50 mm ડાયામીટર થઈ ગયા પછી એની જાડાઈ બી માપ્યા પછી એનું શું થશે, મુખ્ય પીસ જે છે એમાંથી પાર્ટિંગ ઓફ કરીશું. એટલે ઓપરેશન વડે છે ઓપરેશન 14 અને સમય લાગે છે 0.4 મિનિટ. ત્યાર પછી ફાઇનલી શું કરીશું, સેન્ટરમાં હોલ કરીશું 12 mm નો અને એને આપણે દર્શાવીશું ઓપરેશન 15 અને એને સમય લાગે છે 0.2 મિનિટ. ઓકે, એટલે શું થયું, ઉપર વર્ણવ્યા પ્રમાણે ત્રણેય પાર્ટ્સ તૈયાર કર્યા બાદ નીચે પ્રમાણે તેની એસેમ્બલી કરી બંને વુડન ડિસ્કને MS પિન વડે જોડવામાં આવશે. ઓકે, એટલે મેઇન બોડી સાથે જે સબ એસેમ્બલી છે બંને ડિસ્કને એસેમ્બલ કરવામાં આવશે. ઓકે, તો એસેમ્બલ કરવાને આપણે શું કરીશું, ઓપરેશન વડે દર્શાવીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ
60 mmની જે ડિસ્ક છે એને MS પિન સાથે ફિટ કરીશું, તેને ઓપરેશન નંબર 10 આપીશું, સમય 1.3 મિનિટ લાગે છે. ત્યાર પછી જે 50 mmની MS શું કહે છે MS પિનની બહાર રહેતી લંબાઈમાં આપીશું. ત્યાર પછી તેને પણ ઇન્સ્પેક્શન કહીશું, ઇન્સ્પેક્શન. અને ફાઇનલી એટલે ઇન્સ્પેક્શન 5 અહીંયા દર્શાવ્યું છે, બરાબર. કેમ કે એક એસેમ્બલી ફિટ 60 mmની ડિસ્ક ફિટ એસેમ્બલ કર્યા પછી 60 mmની ડિસ્ક એસેમ્બલ કર્યા પછી ઇન્સ્પેક્શન કરીશું કે કેટલી લંબાઈ પિનની બહાર રહેશે. અને ફાઇનલી આપણે 23 શું છે MS પિન પર જે બીજી સબ એસેમ્બલી છે 50 mmની એને એસેમ્બલ કરીશું. તો એને જે દર્શાવ્યું છે ઓપરેશન 16 અને એને લાગે છે 1 મિનિટ. ઓકે, તો આ પ્રોસેસમાં ટોટલ ઓપરેશન 16 થશે. કેટલા? ટોટલ 16 ઓપરેશન અને ઇન્સ્પેક્શન ટોટલ 7 થશે. ઓકે, ત્યાર પછી તો આપણે આગળ જોયા એમ કે ટોટલ 16 ઓપરેશન છે અને 7 ઇન્સ્પેક્શન છે. હવે એને આપણે લાઇન ડાયાગ્રામ વડે ડ્રો કરીએ. તો જે મેં કીધું પહેલાં પણ કે મેન જે પાર્ટ છે તમારી જે પિન છે એમએસની એને જમણી બાજુ દર્શાવીશું મેન બોડીને, અને જે સબ એસેમ્બલી છે એને મેન બોડીની ડાબી બાજુએ દર્શાવીશું, બરાબર. અને જેટલી પણ સબ એસેમ્બલી છે એને ફર્ધર અવે ફ્રોમ ધ મેન બોડી એટલે ફર્ધર દૂર દર્શાવીશું ડાબી બાજુએ, રાઈટ. તો અહીંયા પાર્ટ 1 જે છે, પાર્ટ 1 12 mm ડાયામીટરની પિન છે, એનું ફર્સ્ટ ઓપરેશન થશે. ચકમાં પકડીશું એને, ત્યાર પછી એનું ટર્નિંગ કરીશું, એટલે ટર્નિંગ કર્યા પછી એનું ઇન્સ્પેક્શન કરીશું. ઓકે, હવે જ્યાં સુધી 12 mm ડાયામીટર નહીં થાય ત્યાં સુધી એનું ટર્નિંગ કરીશું અને સમય લાગે છે 3.20. ઓકે, આ 3.20. ત્યાર પછી શું કરીશું? છેડા પર ફરી ટર્નિંગ કરીશું એટલે એને દર્શાવીશું ઓપરેશન 3 વડે. ઓકે, એટલે 1.20 સમય લાગે છે. સમયને આપણે જમણી બાજુએ દર્શાવ્યો છે. અને જે ઓપરેશનનું નામ છે, ફોર એક્ઝામ્પલ અહીંયા ટર્નિંગ છે, ચકમાં પકડવો છે, ત્યાર પછી ઇન્સ્પેક્શન છે, તો એ બધાને આપણે ડાબી બાજુએ દર્શાવીએ છીએ. અને ફરી શું થશે? લંબાઈનું માર્કિંગ કરીશું એટલે ઇન્સ્પેક્શન 2. લંબાઈનું માર્કિંગ કરીશું તો ઇન્સ્પેક્શન 2 થશે એનું. અને ફાઇનલી શું કરીશું? પાર્ટિંગ કરીશું, રાઈટ. તો એને આપણે ઓપરેશન વડે દર્શાવીશું, સર્કલ વડે. તો આ રીતે મેન બોડીને દર્શાવીએ. ત્યાર પછી અહીંયા સબ એસેમ્બલી છે, તો પાર્ટ 2 જે 60 mmની વુડન ડિસ્ક છે એને આપણે ડાબી બાજુએ દર્શાવી. તો ફર્સ્ટ ઓફ ઓલ શું કરીશું? જોબને લેથ ઉપર પકડીશું એટલે એને આપણે ઓપરેશન એટલે સર્કલ વડે ડિપિક્ટ કરીશું. ત્યાર પછી છેડા પર ફેસિંગ કરવું, એને ફરી ઓપરેશન 6 નંબર આપીશું એને. ત્યાર પછી 60 mm ડાયામીટર સુધી ટર્નિંગ કરીશું એટલે ફરી ઓપરેશન એટલે 7 નંબરનું ઓપરેશન, ટર્નિંગ ઓપરેશન 60 mm ડાયામીટર સુધી. ત્યાર પછી એની ડાયામીટરમાં આપીશું કે એક્ઝેક્ટ ડાયામીટર છે કે નહીં, 60 mm ડાયામીટર એક્ઝેક્ટ 60 mmનો છે કે નહીં. તો એને આપણે કઈ સ્ક્વેર વડે ઇન્સ્પેક્શન વડે ડિપિક્ટ કરીશું. ત્યાર પછી પાર્ટિંગ કરીશું એટલે ઓપરેશન વડે દર્શાવીશું અને સેન્ટરમાં હોલ પાડો એને ફરી આપણે ઓપરેશન 9 વડે દર્શાવીશું. તો આ રીતે સબ એસેમ્બલી. એ જ રીતે જે સબ એસેમ્બલી જે છે 50 mm ડાયામીટરની જે વુડન ડિસ્ક છે એના જેટલા પણ ઓપરેશન અને ઇન્સ્પેક્શન થશે એને આપણે એક વર્ટિકલ લાઇન ઉપર સિક્વન્સમાં દર્શાવીશું. ઓકે, ત્યાર પછી શું થશે? આ બધું થઈ ગયા પછી જે પહેલી જે એસેમ્બલી છે 60 mm ડાયામીટરની એ અહીંયા એસેમ્બલ થશે. ઓકે, એસેમ્બલ થઈ ગયા પછી શું થશે એનું? ઓકે, એટલે અહીંયા શું થશે? પાર્ટ 1માં પાર્ટ 2 એડ કરવું એટલે એસેમ્બલ કરવું 60 mm ડાયામીટરની ડિસ્ક. અને ફરી એનું પછી શું થશે? ઇન્સ્પેક્શન. એટલે આપણે અહીંયા જે એસેમ્બલને આપણે 10 ઓપરેશન નંબર 10 વડે દર્શાવ્યું કેમ કે એસેમ્બલ કરવાનો છે. અને ફાઇનલી એ એસેમ્બલ થઈ ગયા પછી એનું ઇન્સ્પેક્શન નંબર 5 કે MS પિનની બહાર રહેતી લંબાઈ માપીશું અહીંયા. ઓકે, એટલે ઇન્સ્પેક્શન નંબર 5 ઓલરેડી આપણે આગળ ડિસ્કસ કરી ગયા પહેલાં પણ. ત્યાર પછી જે બીજી સબ એસેમ્બલી છે એ અહીંયા આવીને ફિટ થશે. ઓકે, ફિટ થઈ ગયા પછી શું કરીશું? અહીંયા જે એસેમ્બલી આપણે ફિટ કરીશું એને દર્શાવી છે કે MS પિન પર પાર્ટ 3 ફિટ કરવો, એસેમ્બલ કરવો.
તો એને આપણે 16 ઓપરેશન દર્શાવીશું અને એને સમય લાગે છે 1 મિનિટ. તો આ રીતે આપણે હોલ પ્રોસેસને A4 સાઇઝની પેપર ઉપર ડ્રો આસાનીથી કરી શકીએ છીએ. એટલે કોઈ પણ બહારનો વ્યક્તિ આવે તો ઇઝીલી સમજી શકે, અન્ડરસ્ટેન્ડ કરી શકે ગ્રાફ ઉપરથી કે કઈ સિક્વન્સ કયું ઓપરેશન ક્યારે થાય છે, ઓકે, અને ક્યાં થાય છે, ટર્નિંગ ઓપરેશન કેટલું છે, 7 નંબરનું ઓપરેશન કયું છે, ઓકે. તો આ રીતે, અને આ જે ફાઇનલ કોટો છે એમાં જે ઓપરેશનનો ટોટલ સમય લાગે છે બધા જ ઓપરેશનને, એનો સમય દર્શાવ્યો છે 14.9 મિનિટ. ને ઇન્સ્પેક્શનને આપણે ટોટલ ઇન્સ્પેક્શન આપણા 7 થયા છે. અહીંયા 7 ઇન્સ્પેક્શન થયા છે ટોટલ, તો એને 7 ઇન્સ્પેક્શન વડે દર્શાવીશું. અહીંયા ઇન્સ્પેક્શનને નો સમય નથી દર્શાવ્યો, ઓકે. એટલે અહીંયા ઇન્સ્પેક્શનને જે સમય લાગે છે એને, કેમ કે ઓલરેડી ઇન્સ્પેક્શન હાજર હોય છે. તો આ રીતે આપણે કોઈપણ પ્રોસેસને A4 સાઇઝની શીટ પેપર્સ ઉપર ડ્રો કરીને, લાઇન ડાયાગ્રામ ડ્રો કરીને ઇઝીલી કયું ઓપરેશનનું સિક્વન્સ લખી, ઓપરેશનનું સિક્વન્સ ઇન્સ્પેક્શનને એક વર્ટિકલ લાઇન ઉપર લખીને ડિપિક્ટ કરી શકીએ છીએ આસાનીથી. હવે આ જે બની ગયા પછી આમાં જે એક્ઝામિનર છે એ એનાલિસિસ કરી કે આમાં કયું ઓપરેશન કમ્બાઈન કરી શકાય છે, કયું ઓપરેશન રિડન્ડન્ટ છે, કયું ઓપરેશન આપણે એલિમિનેટ કરી શકીએ છીએ, કે જેથી આપણે આપણું જે મટીરિયલ હેન્ડલિંગ છે, મુવમેન્ટ ઓફ મટીરિયલ હેન્ડલિંગ ઓછું કરી શકીએ છીએ, ઓકે. જ્યાં ડીલે છે એને આપણે ઓછો કરી શકીએ છીએ અને બેટર પ્રોસેસ ડેવલપ કરી શકીએ છીએ, ઓકે. વધારાનું કોઈ ઓપરેશન છે તો એલિમિનેટ કરી અને એ ટાઈમ આપણે સેવ કરી શકીએ છીએ, ઓકે. તો વી કન્ક્લુડ ધીસ સેશન. થેન્ક યુ.